વાત કરી બનાસકાંઠાની તો પાલનપુરના જ સામડી નાઢાણી ગામે મારામારીની ઘટના કે જ્યાં એક જ સમાજના લોકો વચ્ચે મારામારીની ઘટના બની કે જ્યાં મારામારીમાં પતિ પત્નીનું ગંભીર ઈજાઓ થઈ છે બંનેને। ત્યારે જે પતિને માથાના ભાગે ઈજાઓ થતા 28 ટાંકા આવ્યા છે, જ્યાં પત્નીને માથાના ભાગે ઈજાઓ થતા 5 ટાંકા આવ્યા છે। ત્યારે ધારિયા અને લાકડીઓ વડે હુમલો કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। છોકરા આગળના વિશે કઈ બોલાચાલી થઈ તો સમાધાન કરી દીધું હતું અને બી ઈજા દિવસે એના પપ્પા હતા, છોકરો એના કાકા હતા, એની મમ્મી, એની બેન, એની બહુ ને એના મને માથાધારીઓ મારી દીધું હતું। મારા ઘેરથી રોડ માર્યો લફડનો, માથામાં 5 ટાંકા આવ્યા છે। મારા છોકરાને માર્યો, મારા હાથ ઉપર લાકડી મારી। સામે 6 જણ હતા। હું તો ઊંઘેલો, હું રિઝલ્ટ જોતો હતો ઇલેક્શનનું, મને ખ્યાલ નહોતો કંઈ, એટલે છોકરો પણ ઘરમાં ઊંઘેલો હતો। મારા વાઈફ હતા, એ